દોસ્તો, દીકરીનું જન્મ કેવા ઘરમાં થાય છે? શું દીકરીનું જન્મ થાય ઈ માતા પિતા ભાગ્યશાળી હોય છે? અત્યારના સમયમાં ઘણા લોકો દીકરીને બોજ સમજે છે, તો ઘણા લોકો દીકરીનું જન્મ થાય ત્યારે કેવા લાગે કે આ ડાકણ ચૂડેલ મારા ઘરે જન્મી. મિત્રો, આજના સમયમાં લોકો દીકરીને જન્મ આપતા પણ કતરાય છે, પણ તમે ક્યારે વિચાર્યું કે દીકરીની ઉપર આવું કરતા પહેલા એકવાર એની ઉપમા વિશે સમજવું જોઈએ? પણ આવું સમજવાવાળા બહુ ઓછા લોકો મળે છે. આવા તો ઘણા બધા પ્રશ્નો હોય છે. તો મિત્રો, આ વિષયમાં આપણે ઘણી વાતો જાણવાના છીએ. એ પહેલા વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે તમને પણ દીકરીના માતા પિતા હોવાનું ગર્વ થશે. મિત્રો, આજે પણ આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જે આજે પણ પુરુષ પ્રધાન છે. આજે પણ જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારે મોટાભાગના ઘરોમાં અને મિત્રોમાં નિરાશા છવાઈ જાય છે. આ આપણે મનુષ્યોની અજ્ઞાનતા સિવાય બીજું કંઈ નથી. તેઓ પૂછીને છોકરીને સમજે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે દરેક વ્યક્તિના ઘરે છોકરીનો જન્મ નથી થતો, પરંતુ તે લોકોના ઘર જ ભાગ્યશાળી હોય છે અને તેણે પોતાના સારા કાર્યો કર્યા હોય છે. અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન છોકરીને જન્મ આપવા માટે ઘરની પસંદગી કેવી રીતે કરે છે અને શું છે પુણ્ય કાર્યો જેના કારણે કોઈ પણ વ્યક્તિ દીકરીના માતા પિતા બને છે. મિત્રો, અર્જુન ભગવાન કૃષ્ણ માધવને પૂછે છે કે કયા કર્મોથી કોઈના ઘરમાં દીકરી અને ધન મળે છે, એટલે કે કેવા ઘરોમાં દીકરીઓ જન્મે છે? તો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, કોઈ પણ સ્ત્રી કે પુરુષ જેણે પોતાના પૂર્વજન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય મળે છે. દીકરીઓના જન્મ માટે એવા ઘરો જ પસંદ કરવામાં આવે છે જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે, કારણ કે ત્રણેય જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેમ નથી. દીકરીઓ જ આ દુનિયાને સતત ચલાવે છે. તેણી આદર મેળવવા માટે બધું બલિદાન આપે છે. હે અર્જુન, જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે સૃષ્ટિ છે અને ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે. મિત્રો, જો આપણે ભગવાન શ્રી કૃષ્ણની આ વાતોને ધ્યાનમાં લઈએ તો તેમની વાત બિલકુલ સાચી છે, કારણ કે જો દીકરીઓ ન હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી. મિત્રો, તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે, કારણ કે એક દીકરો જ એક પરિવારને રોશન કરે છે. દીકરીઓ બે કુળને રોશન કરે છે. તે તેના માતા પિતાના ઘરમાં પુત્રી તરીકેની ફરજો નિભાવે છે, પછી સાસરે આવે છે અને પુત્ર વધુ તરીકેની તમામ ફરજો બજાવે છે. મિત્રો, આજકાલ તમે ફક્ત સાંભળો છો દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈના મૃત્યુનું વર્ણન કરી શકતા નથી, પરંતુ આ બિલકુલ સાચું નથી, કારણ કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથનું અવસાન થયું ત્યારે માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્રવધુ એ તેમનું પિંડદાન કર્યું ન હતું, જેથી તેમને જન્મના ચક્રમાંથી મુક્તિ મળી. એટલું જ નહીં, હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પિતાના નામ પર પિંડદાન કરી શકે છે, અને જો સાસરી પક્ષે કોઈ પુરુષ ન હોય તો આ સ્થિતિમાં પુત્ર વધુ પણ પિંડદાન કરી શકે છે. તેથી જ મિત્રો, તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે. જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તે ભાગ્યશાળી હોય છે. કદાચ આ જ કારણ છે કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે. મિત્રો, આ ઘણા લોકોની વિચારસરણી છે. જો તમારી પાસે પુત્રી છે તો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં પૈસા ખર્ચ્યા વિના શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરો. પણ આ વિચાર દીકરીનું ભવિષ્ય બગાડે છે. જરા વિચારો કે એક છોકરીના મનમાં કેટલા સપના હોય છે. તેણે કંઈક કરવું છે, પણ આ સપના માત્ર સપના જ રહી જાય છે. એટલા માટે અમારી દીકરીઓને તેમના સપના પૂરા કરવા દેવા જોઈએ. તેઓને જીવનની તમામ ખુશીઓ આપો. દીકરી હંમેશા પોતાના મા-બાપ માટે દીકરા કરતાં વધારે વિચારે છે. માતા પિતા પ્રત્યે માત્ર દીકરી જ પ્રેમ અને લાગણી બતાવી શકે છે. બાળકીનો જન્મ એક ઉત્સવની જેમ ઉજવવો જોઈએ. માતા પિતાએ હંમેશા દીકરીનો અહેસાસ કરાવવો જોઈએ શું ખાસ દીકરી છે. મિત્રો, દીકરી ક્યારેય પિતા પર બોજ નથી હોતી. તેનો જન્મ ફક્ત પોતાને અને તેના પરિવાર માટે નસીબ બનાવવા માટે થયો છે.
એક સ્ટોરી મુજબ બે મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા. જ્યારે એક મિત્રએ બીજાને તેની સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મારી હાલત ખૂબ સારી છે, મારે 2 પુત્રો હોય છે. તેણે તેના મિત્રને પૂછ્યું, તમારા ઘરમાં કેટલા બાળકો છે? મિત્ર ખુશીથી કહે છે કે મારા ઘરમાં 2 દીકરીઓ છે. તેનો મિત્ર ભગવાનનો આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું, મારે ઘરે દીકરીઓ નથી. આ સાંભળીને પિતાજીની આંખમાં આંસુ આવી ગયા. પછી તેની પુત્રી તેના પિતાના મિત્રને કહે છે કે કાકા, ભગવાન હંમેશા ભાગ્યશાળીને પુત્રી આપે છે. માતા લક્ષ્મી ક્યારેય ગરીબોને દીકરીના રૂપમાં આપવામાં આવતી નથી. જેને ઉછેરવાની ક્ષમતા હોય, જે ગરીબ હોવા છતાં પણ દીકરીનો ઉછેર કરી શકે, તેને ભગવાન દીકરીનું સુખ આપે છે. એકવાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણોદેવીની સીડીઓ પર ચાલતા હતા. બાજુનો ખેડૂત તેની દીકરીને ખંભા પર બેસાડીને ચઢાવ પર ચાલી રહ્યો હતો. ત્યારે જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે બાબા, તમે તમારી દીકરીનો ભાર અનુભવતા હશો. હું તેને ઉપાડીને માતા વૈષ્ણોના દરબારમાં લઈ જાઉં છું. સ્વામી વિવેકાનંદે બધાની સામે કહ્યું કે દીકરી ક્યારેય પિતાના ખંભા પર બોજ નથી હોતી. જો દીકરીઓ પિતાના ખંભા પર હોય તો તે દરેક બોજને હળવો કરે છે. મિત્રો, દીકરીઓ ક્યારેય પૈસાની ભૂખી નથી હોતી, તે માત્ર સન્માન અને સન્માનની ભૂખી છે. જે કર્મ કરવાથી દીકરીનો જન્મ થાય છે, ત્યાં ગરુડ પુરાણમાં કહેવાયું છે, જો કોઈ વ્યક્તિ મૃત્યુની અંતિમ ક્ષણમાં સ્ત્રીને યાદ કરીને પોતાનું જીવનનું બલિદાન આપે છે, તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે. એ જ રીતે જો તે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લે તો તે મોક્ષના માર્ગે આગળ વધે છે. મિત્રો, જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આ સાથે મળશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.